નર્મદા પરિક્રમામાં જોખમી મુસાફરી, ક્ષમતા કરતાં વધુ શ્રદ્ધાળુઓને બોટમાં બેસાડતા મોટી હોનારતની ભીતિ સેવાઈ રહી છે. નર્મદા કાંઠે તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. અહીં નિયમોને નેવે મૂકી શ્રદ્ધાળુઓને ગીચોગીચ ભરાતી બોટો. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? હાલ પવિત્ર નર્મદા પરિક્રમાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી નર્મદા મૈયાની પરિક્રમા કરવા આવી રહ્યા છે. પરંતુ આસ્થાના પર્વ વચ્ચે એક અત્યંત ડરામણી તસવીર સામે આવી રહી છે. નંદી ઘાટ પરથી શ્રદ્ધાળુઓને સામે પાર લઈ જતી બોટોમાં ક્ષમતા કરતાં અનેક ગણા વધુ મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા છે, જે તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે. અહીં બોટ સંચાલકો વધુ નફો કમાવાની લાલચ નિર્ધારિત સંખ્યા કરતાં વધારે મુસાફરોને બોટમાં બેસાડી રહ્યા છે. ઘાટ પર પોલીસ અને વહીવટી તંત્રના માણસોની હાજરી હોવા છતાં આ જોખમી મુસાફરી સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી શ્રદ્ધાળુઓ દૂર દૂર સુધી આસ્થા સાથે અહીં આવે છે, પરંતુ નદી પાર કરતી વખતે તેઓએ જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો નદીના અધવચ્ચે બોટનું સંતુલન બગડે તો મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. તેમ છતાંય તંત્ર હજુ પણ ઘસઘસાટ ઊંઘી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે શ્રદ્ધાના જોરે લોકો બોટમાં બેસી તો જાય છે, પણ નદીના ઊંડા પાણીમાં બોટ હાલક ડોલક થાય છે, ત્યારે યાત્રાળુના જીવ તાળવે ચોંટી જાય છે. ત્યારે તંત્રએ તાત્કાલિક ધોરણે ક્ષમતા મુજબના જ મુસાફરો બોટમાં બેસે તેવું જોવાનું રહ્યું.